તો સમાચારોની શરૂઆત કરીએ। લોકસભા ચૂંટણીની તૈયારીઓ હાલમાં પૂરજોશમાં ચાલી રહી છે, જોરશોરમાં ચાલી રહી છે। તમામ રાજકીય પાર્ટીઓએ પોતપોતાના ઉમેદવારો પણ હવે જાહેર કરી દીધા છે અને તમામ ઉમેદવારો એક બાદ એક પોતાના ઉમેદવારી ફોર્મ પણ ભરી રહ્યા છે। ગુજરાતની જનતાને જેના પર મીટ મંડાય છે તેવી રાજકોટ લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે। આ સાથે અમદાવાદના કોંગ્રેસના ઉમેદવારોએ પણ પોતાની ઉમેદવારી નોંધાવી છે। તો ફોર્મ ભરતા પહેલા ઉમેદવારો ભગવાનના શરણે પણ પહોંચ્યા હતા, તેમજ જંગી સભાનું આયોજન પણ તેઓના દ્વારા કરવામાં આવ્યું હતું। આજે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં અલગ અલગ રાજકીય પક્ષોના ઉમેદવારો એક બાદ એક ઉમેદવારી નોંધાવી હતી। આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મેહુલ દુધરેજિયા લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। મેહુલ, એક બાદ એક હવે તમામ ઉમેદવારો છે તે ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છે, શું છે સમગ્ર માહિતી? જે પ્રમાણે લોકસભાના જે ઉમેદવારોના નામ જાહેર થયા છે ત્યારે જે ઉમેદવારો જે ફોર્મ છે તે ભરી રહ્યા છે અને આજે જે રાજ્યના 4 મહાનગરપાલિકાના જે ઉમેદવારો છે તેણે પોતાના ફોર્મ ભર્યા છે। અમરેલીની વાત કરીએ, અમરેલીની અંદર જેનીબેન ઠુમ્મરે પોતાનું જે ફોર્મ છે તે આજે ભર્યું છે અને ફોર્મ ભરતા પહેલા તેઓની સાથે રાજકોટના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી પણ તેમની સાથે રહ્યા। અમરેલીના તમામ જે હોદ્દેદારો, કોંગ્રેસી કાર્યકર્તાઓ તેમની સાથે રહ્યા અને તેમણે એક વિશાળ રેલી કાઢી અને કલેક્ટર ખાતે પોતાના જે ચૂંટણી અધિકારી છે તેઓની પાસે તેમણે ફોર્મ ભર્યું અને વિશ્વાસ જે છે જીતનો તે વ્યક્ત કર્યો અને સાથે સાથે કહ્યું છે કે આગામી દિવસોમાં જે સાંસદ જે છે તે કોંગ્રેસના ચૂંટાઈને આવશે તેવો વિશ્વાસ પણ કોંગ્રેસના તમામ હોદ્દેદારોએ વ્યક્ત કર્યો હતો। સાથે સાથે સૌથી મહત્વની વાત એ છે કે અમદાવાદના પશ્ચિમના જે ઉમેદવાર છે તેઓએ પણ બંને ઉમેદવાર છે તેમણે ફોર્મ ભર્યા। ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવાર છે તે એક જ સમય ઉપર ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા। જે ભાજપના જે ઉમેદવાર દિનેશ મકવાણા છે તેણે પણ પોતાનું જે રેલી કાઢી અને ત્યારબાદ ફોર્મ ભરવા માટે કલેક્ટર કચેરી ખાતે પોતાના સમર્થકો સાથે પહોંચ્યા હતા। એ દરમિયાન જ જે કોંગ્રેસના જે ઉમેદવાર છે ભરત મકવાણા તેમણે પણ બાબા સાહેબ આંબેડકરની જે પ્રતિમા છે તેને ફૂલ અનાવરણ કરીને ત્યારબાદ તેઓ એક વિશાળ રેલી નીકાળી હતી જે કલેક્ટર કચેરી ખાતે ગઈ હતી। તેમની સાથે શૈલેષ પરમાર જે છે ધારાસભ્ય કોંગ્રેસના તેઓ પણ તેમની સાથે હાજર રહ્યા હતા। મોટી સંખ્યામાં લોકો જે છે તે પણ હાજર રહ્યા હતા અને ત્યારબાદ તેમણે પણ ફોર્મ જે છે તે પોતાનું ભર્યું હતું। આ બંને એક જ સમયે પહોંચી ગયા હતા, પરંતુ જે ભાજપના જે લોકો છે તે અગાઉ ત્યાં પહોંચી ગયા હોવાના લીધે પ્રથમ દિનેશ મકવાણાનું જે ફોર્મ છે તે સ્વીકારવામાં આવ્યું છે। અમદાવાદ પશ્ચિમમાં એ કાંટે કી ટક્કર કહી શકાય તેઓ પ્રમાણેના જે બંને ઉમેદવાર છે, એક ઉમેદવાર જે છે જેમને કોંગ્રેસના જે ઉમેદવાર છે તેઓના જે લોકો છે, પરિવારના જે લોકો જે છે તે કોંગ્રેસના ઊંચા હોદ્દાઓ પર હતા, મંત્રી પણ રહી ચૂક્યા હતા અને સાથે ધારાસભ્ય પણ તેઓ એક રહી ચૂક્યા છે। આ પ્રમાણે તેનું બેકગ્રાઉન્ડ છે। સાથે દિનેશ મકવાણા જે છે પોતે જ ભાજપની અંદર કેટલા વર્ષોથી કાર્યરત છે, કોર્પોરેશનની 4 ટર્મથી તેઓ ચૂંટાઈ રહ્યા હતા અને હવે તેમને જે ચાન્સ મળ્યો છે સાંસદ બનવાનો। સાથે જ વડોદરાની વાત કરીએ તો વડોદરાના જે ઉમેદવાર છે ડૉક્ટર હેમાંગ, તેઓએ પણ પોતાનું જે ફોર્મ છે તે ભર્યું હતું અને ફોર્મ ભરતા પહેલાં તેઓએ 3 કિલોમીટર લાંબી જે પદયાત્રા જે છે તે પદયાત્રા કરી હતી। આ પદયાત્રાની અંદર તેઓ 3 કિલોમીટર સુધી ચાલતા ગયા હતા। તેઓની સાથે પણ નાની બાળાઓ પણ સાથે હતી અને સાથે જ તમામ જે લોકો જે છે, હોદ્દેદારો જે છે અને ખાસ કરીને પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ પણ આજે રેલીની અંદર ચાલતા જોવા મળ્યા હતા। જે પ્રમાણે આ 3 જે મહાનગરપાલિકાના જે ઉમેદવારોએ પોતાના ફોર્મ ભર્યા હતા, પરંતુ સૌથી તમામ વ્યક્તિઓની જ્યારે નજર હતી તે રાજકોટની જે સીટ, રાજકોટના જે પરસોત્તમ રૂપાલા ભાજપના છે તેમણે પણ પોતાની જે ઉમેદવારી નોંધાવી છે અને ઉમેદવારી નોંધાતા પહેલા તેમણે એક વિશાળ જે સભા છે તેને સંબોધન કર્યું હતું, જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને ત્યાંથી તેઓ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા। ત્યાં પણ તેઓને દરમિયાન પણ તેમણે ઘણી બધી વખત વિશ્વાસ જે જીતનો વ્યક્ત કરતા સાથે જ લોકોનું અભિવાદન કર્યું, લોકોએ તેમનું સ્વાગત પણ કર્યું હતું અને રેલી જે છે કલેક્ટર કચેરી ખાતે પહોંચી અને તેમણે પોતાનું જે નામાંકન ફોર્મ છે તે કલેક્ટરને સોંપ્યું હતું। એટલે કે ઉમેદવાર તરીકે જે કેટલા સમયથી જે માંગ જે છે ક્ષત્રિય સમાજની કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે, આ મામલાની વચ્ચે પરસોત્તમ રૂપાલાએ આજે પોતાની દાવેદારી નોંધાવી છે અને પોતાનું ફોર્મ જે છે તે પણ ભર્યું હતું। એટલે કે હવે સ્થિતિ સ્પષ્ટ થઈ ચૂકી છે કે રાજકોટના ઉમેદવાર તરીકે પરસોત્તમ રૂપાલા જ અહીં રહેવાના છે અને સાથે જ હવે તેમને ટક્કર આપવા માટે પરેશ ધાનાણી જે છે કોંગ્રેસ તરફથી આવે છે। એટલે કે કાંટેકી ટક્કર જે છે ઉપર જોવા મળશે। આજે બંને જે ઉમેદવારો જે છે બંને અમરેલીના સ્થાનિક જે ઉમેદવારો કહેવામાં આવે છે અને બંનેને અત્યારે રાજકોટમાં આયાતી ઉમેદવાર તરીકે લઈ આવવામાં આવે છે। એટલે કે કાંટેકી ટક્કર બંને વચ્ચે થવાની છે અને આગામી દિવસોમાં રાજકોટની જે સીટ છે
તેમાં બંને લોકો પોતાની જે જીતનો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે, એટલે કે આગામી દિવસોમાં રાજકોટની અંદર રસ્સાકસી રહે તેવું પૂરેપૂરું જોવા મળી રહ્યું છે. જી મેહુલ, તમામ વિગતો સાથે જોડાયા તે બદલ આભાર.